અમરેલી જિલ્લાના બાબરાના ગજેન્દ્રભાઈ શેખવાને થોડા દિવસ પહેલા બાબરા પોલીસ અધિકારી દ્વારા ખોટી રીતના 2 એફઆઈઆર કરી સામાન્ય મેટરના કારણે પાસા જેવા ગંભીર ગુનામાં પાલનપુર જેલ હવાલે કરેલા હતા। આ બાબરાના જવાબદાર અધિકારી રાધનપરા પોલીસ અધિકારીઓ ઓટા ફરિયાદી ઉષ્મા કરીને ફરિયાદ કરાવી હતી, જે વિશ્વ હિન્દુ પરિષદના તાલુકા અધ્યક્ષ તેમજ 7 દિવસ હિન્દુ સમાજ માટે સેવાવતી રહેનાર સમાજ સેવકને એક અધિકારી દ્વારા ખોટા ગુનામાં સાજા કરેલ છે। ગજેન્દ્રભાઈ જેવા સમાજ સેવકને યોગ્ય ન્યાય મળે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ, ક્ષત્રિય સમાજ તેમજ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે। રિપોર્ટર જયેશ લીંબાણી, સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમરેલી। जी सर, डॉक्टर कजेरा आंतरराष्ट्रीय हिंदू परिषद आज कलेक्टर ने आवेदन में अमरा कार्यकर बाबरा तालुका हिंदू परिषद गजेंद्रभाई शेखवा के जे कट्टर कार्यकर हिंदू परिषद वर्षों की रहा है, गौ सेवा मोटू काम करे अत्यार सुधी में आजूबाजू पकड़ावी हेराफेरी ए बीजू गौचर में जे आ पवन टक्कर नाखवामां आवे छे वगर मंजूरीए एना विरोधमां थोड़ी कार्यवाही करी थी। एना बदलामां अधिकारीओए रीते खोटा केस करी अने एने पासामां मोकलवामां आव्या छे। खरेखर पासा माटे कंईक एकादुं मर्डर थवुं जोईए, कंईक लूंट गुनो होवो जोईए के कंई मोटी मारामारी होवी जोईए तो कंईक अत्यारनुं काम तो बराबर छे, पण आ तो सेवानुं काम करवामां आ लोकोए पासा मूक्या छे। तो अमारी मागणी है आवेदन में लखेलू है सरकार ने अमरी लागणी पहुँचाड़े आवा गौ पक्षी आवा हिंदुत्व कट्टर हिंदुत्ववादी व्यक्ति ने वहेला वहेली तके वहेला वहेली तके पासामांथी मुक्त करवामां आवे ए माणसों जी रेडी जी सर। बाबराना गौरक्षक અને વિશ્વ હિન્દુ પરિષદના તાલુકાના પ્રમુખ ગજેન્દ્રભાઈ શેખવા જે એક ગૌરક્ષક તરીકે છેલ્લા વર્ષોથી કામ કરે છે અને જુદા જુદા 100 જેટલા એમના દ્વારા એફઆઈઆર થઈ છે પોલીસને મદદરૂપ થવા માટે। ત્યારે એમની ઉપર રાગ દ્વેષ રાખીને એમની ઉપર જે પાસાની કાર્યવાહી થઈ છે એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ, આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજની વિવિધ સંસ્થા દ્વારા આજે કલેક્ટરને આ રજૂઆત કરવામાં આવી હતી। કારણ કે ગજેન્દ્રભાઈ છે એ ગૌરક્ષક છે, સમાજસેવક છે અને હજારો યુવાનોના આઇકોન છે। જે ગૌચરમાં જે પવનચક્કીઓ ઊભી થઈ રહી છે એમના ઉપર એ જે ખાસ ખેડૂતોના પક્ષે હતા એ રાગદ્વેષ રાખીને આ કામ થયું હોય એવી વાત અમે કલેક્ટરશ્રીને પહોંચાડવા માટે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા। જય જય શ્રી રામ।